સાહેબ, આજે મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે, કઈ પ્રકારની વ્યવસ્થાઓ? જેલમાં જે કેદી ભાઈઓ છે તેના સગા બહેનોને જેલના કેમ્પસમાંથી જ એન્ટ્રી આપવામાં આવે છે. રૂટીન દિવસોની જેમ મુલાકાત હોતી નથી. આજના દિવસે મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ કેદીઓના સગા બહેનોને જેલના ગેટની અંદર કેદીઓના સગા બહેન તેના સગા ભાઈને હાથોહાથ રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા શિસ્ત અને સલામતીને ધ્યાને રાખી કરવામાં આવેલ છે. કેદીઓને શું સંદેશ આપશો કે એમના બહેનોને જેલમાં રાખડી બાંધવા પડે? કેદીઓ માટે તો એટલો જ સંદેશ છે કે આજે પોતાના એક ભૂલને કારણે તેના પરિવાર કેટલા હેરાન થઈ રહ્યા છે. એના બેન સાસરે હોય કે બીજા સિટીમાં હોય ત્યાંથી એને આવીને જેલમાં આવવું પડે. એ આ એક કેદી ભાઈના ભૂલના કારણે. તો કેદી ભાઈઓને એટલો જ સંદેશ છે કે ભવિષ્ય ભૂલ ના કરે, ભારતના વર્તમાન કાયદાનું પાલન કરે, દેશના સારા નાગરિક બને. જય હિન્દ. સાહેબ, મહિલા કેદીઓ છે, એમના કોઈ ભાઈ રાખડી બાંધવા આવેલા નથી, એટલે જે સ્ટાફે ભાઈ બનીને ફરજ નિભાવી છે એ વિશે શું કહેશો? હા, જે મહિલા કેદી બહેનો અંદર જેલમાં છે એના અત્યાર સુધી કોઈ ભાઈ આવેલા નથી. તો અમારા જેલ સ્ટાફ અને મેં પોતે અમે પણ એ બહેનો પાસેથી એને દુઃખ ન લાગે અને દુઃખની લાગણી ન થાય અને એક સુચારું વ્યવહાર થાય અને એમને હૂંફ રહે એ માટે અમે સ્ટાફવાળાએ રાખડી બહેનો જેલમાં રહેલ કેદી બહેનોના હસ્તે બાંધેલી છે. જય હિન્દ.